એ આવો ને મેદાન માને એ જાણી લો યા જીવડા કેરી જાત માન મેલીને આવો મેદાનમાં પાનભાઈ અને આ જીવડાની જાત જાણી હે આ જીવની જાત જાણવા માટેનો મહાપુરુષોએ આપણને ખેલ બતાવ્યો છે પણ આપણી બાજુ વળ્યા છે શું કે છે જાતિ રે વિજાતિની એ યુગતી બતાવી દઉં પાનમાં જાતિ વિજાતિની એ યુગતી બતાવી દઉં પાનમાં એ પીવે પાડી દઉં બીજી ભાત અમારે અશ્વિનભાઈ પૈસા ભાઈ આ સાજીદાને હું ત્યાં બી દઉં છું એટલે સમજી લ્યો ભાઈ ઓલી નોટ થઈ ગયો અને એક નોટ એમાંથી હોની લાવો એટલે એક ભેટો ભાઈ હાલ્યો દીકરી અહીંયા લેવાની માંગી નથી ખરેખર આ હૃદયના ભાવ ની ઉર્મી જે છે એ તો અદભુત છે ભાઈ ભાઈ આ બે કલાકારો લઈ લ્યો હું તો લેતો નથી પેટીમાંથી મેં તો નક્કી કર્યું છે જીવું ત્યાં સુધી પેટીમાંથી લેવું જ નહીં એટલે હું લાલેચ થાય જ નહીં ભાઈ એ નહીં કરું ભાઈ ભાઈ જય હો ગંગા સતીનું આ બહુ વિચારવા જેવો મુદ્દો છે આપણે ખેતરમાં જઈએ તો ખબર પડે આખી વિષયની જો ખરેખર નિજાનંદમાં વિચારીએ ને 3 વાગે રાતે બેઠા હોય પથારીમાં બેઠા થઈને બાલિકો આત્મની ખોજ કરવા માટે ગંગા સતી કીધું એમ જો ઉતરીએ ને તો કાંઈક ભીતર જુદી વાત છે શું કે જાતિ રે વિજાતિની બતાવી દઉં પાનમાં એ આ બીબે પાડી દઉં હવે બીજી ભાત આ દેહમાંથી બીજો સૂક્ષ્મ દે આગળ વિચારમાં જાય ખબર પડે પ્રસંગ એવો બને ગંગા સતી શેરી ઘડીમાં કે છે આ પિંડ રે બ્રહ્માંડ પરસે ગુરુ પાનભાઈ આદેજી આગળ એનો બતાવું તમને દેશ ઈ દેશ કયો પિંડ રે બ્રહ્માંડ થી એ પરસે ગુરુનો દેશ આનાથી તમને આગળ ગુરુનો દેશ બતાવો ગંગા રે સતીએ ગંગા રે સતીએ તાળીના ગંગાથી વધાવજો એમ ભોલ્યા પાનભાઈ એ ત્યાં નથી આ માયા કે રોએ ત્યાં નથી આ માયા કે રો એ હવે તો તમારે લેવાનું નથી લેવાના નગર ઘણી વખત કલાકારો માટે એવું થતું હોય પણ હું હાવ બીજી માટેનો જન્મ જીવનમાં વચન ભંગ ન થવું
અને કોઈ દી ક્યાંય ફસાવવું નહીં એવું ઈશ્વરને પ્રાર્થના કાયમ કરું. નાથ જે કમી પેલા સોફેટ જ કરું પછી લપ નહીં. ઓહો પ્રેમ ને આધીન છે ને એટલે જૂઠે ફાલા ભગવાન કૃષ્ણ જો તો ખરા રામ અવતારમાં સબરીના હેઠા ગોર ખાય. મજા આવે છે ને ભાઈ તો જૂઠે ફાલા सबरी को खायो झूठे फाला सबरी को खायो ये भूल गयो प्रभुताई सबसे ऊंची सबसे ऊंची ए प्रेम सगाया जगत मा सबसे ऊंची સપન ભોગ ત્યાગી દીધા ભગવાને સબરીના ઝૂંપડે જઈ પેલાના સાલોતરા ખાઈ ગયો, ભાજી ખાઈ ગયો. શું કનૈયાનું બાળપણ, શું ભગવાન કૃષ્ણનો પ્રેમ. दुर्योधन को मेवा त्यागो त्यागो दुर्योधन को ए वाला मेवा ते त्यागो साग विदुर गर्भ आई सबसे ऊंची ए साग विदुर गर्भ आई सबसे ऊंची आ जगत भाई भाई जय हो. વાહ એ તમારા હો ભાઈ તમને આપ્યા. થાળીઓના ગગનથી વધાવજો. અમારા સાજિંદા મિત્રોની કદર કરી છે સગનભાઈ. જે હો નાના માણસો છે, કોઈ મિલ માલિકો નથી. એને 50 હો 2 રૂપિયા એનું જીવન હાલે નહીં પણ એને ભાવ થાય કે ભાઈ અમારી કદર કરીએ એટલે કે છે. ધન્યવાદ. રાજસુઈ અગન યુધિષ્ઠિર કીનો राजा सुया गाना राजा सुया जगाना युधिष्ठिर कीनो एक कीनो भाई भाई राजा सुया जगाना
तामा झूठ उठाई सबसे ऊंची तामा झूठ तामा तामा झूठ उठाई सबसे ऊंची प्रेम सगाई भगवान एठું પડ્યું વિચાર તો કરો હવે આપણે ક્યાં ખામું ધોવું હોય તો લે શું મોટા એ ભગવાન કાળિયો ઠાકર દ્વારકાનો ધણી ઠામણા ઉપાડે સાધુ સંતોના ભૂદેવોના અને આને આમ ઓહો આગળ વાત તો વાત એવી છે આજ પણ ખરેખર સગનભાઈ અવલૌકિક મને આનંદ ભીતરથી આવે છે ખરેખર ફુલા બાપાની ખરેખર ઘણા બાપાની ચેતના અહીંયા આટા મારે છે અહીંયા ચેતના છે અહીંયા પિતૃઓની ચેતના છે અહીંયા અવલૌકિક કાર્યમાં સાંગાણી પરિવારના પિતૃઓની ચેતના છે મિત્રો ચેતનાનો પ્રકાશ ભીતરથી થાય છે અર્જુન જીનો આલે રસ હકાયો અર્જુન જીનો એ વાલે મારે રસ હકાયો વાલે रत हकारो ए भूल गयो ठकुराई सबसे ऊंची आ जगत मां सबसे ऊंची आ जगत मां प्रेम सगाई ભોજા ભગતના એક સાધકાને પણ માલકોટમાં લઈ તો ભોજા ભગત શું કહે છે કોઈ માં કોઈ બાપ કોઈ ભાઈ કોઈ દીકરા દીકરીના પાત્રલીના જગતના જાળવામાં આવ્યા છે એક દી બધાને ઉડી જવું પડે જેમ આપણા દાદા દાદી વ્યા ગયા એક દી આપણે પણ જતું રહેવાનું છે ભોજા ભગત શું કે છે આ છે પંખીડાનો મેળો રે નહીં કોઈ ભવે ભવ ભેળો યાર છે પંખીડાનો મેળો ચારની સાથી આવી મયા હજીથી નોખા નોખાથી આવ્યા કોઈ ભાઈ કોઈ બાપ કોઈ દીકરા દીકરીના પાત્રના જગતરૂપી જાળવા ભેગા થયાથી હું તમે બધા શું બધો ભગત કે છે ચારની સાથી આવી મયા ને જય હો એ ખૂબ મસાયો ખેડો યા છે
એ માનવ જગત નો મેળો ભાઈ રેલી કોઈ ભવે ભવ મેળો આ છે પંખીડાનો મેળો. દીકરા દીકરી ભણી જાય ને એટલે આપણે રાજી થઈ જાય કે હવે અમારે પૂરું થઈ ગયું ભાઈ, અમારે હવે હાવ પૂરું પણ હરી ભીજા વિનાનું જીવન અધૂરું, સતકામ વિના જીવન અધૂરું, ધર્મ કાર્ય વિના જીવન અધૂરું, કોઈના આહુડા લુહ્યા વિનાનું જીવન અધૂરું છે. મિત્રો બહુ વિચારવા જેવું. અહીંથી હું લઈ જવાનું, અહીંથી યશ અને અબજસ લઈ જવાનું. એટલે કે છે ડોંગરેજ મહારાજ કઈ લઈ નથી ગયા, પણ છતાં એની નામની યાદી છે ને ફોરેમ છે. ફોરેમ સતત જિંદગી પર યાદ રહે કે ભાઈ સુખદેવ ની હતા હો. એટલે કે છે કથાકારો તો એની હારે કેટલાય હતા, કોઈ યાદ કરી નથી કરતા. કે નરસિંહ મહેતાની હારે કેટલાય નાગરો હતા, યાદ નથી કરતા. મીરાની હારે કેટલી મીરાઓ હશે, યાદ નથી કરતા. ભોજા ભગત હારે કેટલાય ભોજા ભગત હશે, યાદ નથી કરતા. યાદ એની કરે છે ફોરેમ છે ને એને યાદ કરે. એટલે કે નર કહે હે નર ભેધિયા, નર કહે અવસર છે અધૂરો ભાઈ, અવસર છે અધૂરો. કવિ શું કે છે, બોલાવો શું કે એ હરિભૈયા વિનાની આઈન ગણી છે, દાપણમાં શું ડોળો આ છે પંખીડાનો મેળો. છેલ્લી કડીમાં બોલો ભગત કે છે ઈ કાંઈ જોવાનું ન હોય, આમાં તો નિદાન છે. તમે કયો તો એનો આખી, પણ આ અંદરથી કાંઈક આનંદ આવે છે ને એટલે આખી છે છેલ્લી કડીમાં. અને એ તમને કહી દઉં કે તમારા જે પૂર્વજો છે ને એનો અહીંયા પ્રેમ ને લાગણી વરહતી હોય ને એટલે આ ભીતરથી ચેતના જાગે. ચેતનને ચેતના મળે ને ત્યારે આ જાગૃતિ થાય. નાખી તમે પૈસા દો તોય માણા ન ગાય, પણ ભીતરથી કાંઈક લગાવ ને લાગણી અને સાંગાણી પરિવારના પૂર્વજો પિતૃદેવો એની કૃપા હોય ને તો એ ભીતરથી આનંદ થાય. નથી થતો. એટલે કે છે માનવ દેહ ધરીને હરિનો સમીરાત આખરમાં છે ઉકેલો. માનવ દેહ ધરીને એ ધરીને હરિનો સમીરાતો આખરમાં ઉકેલો. ભાઈ ભાઈ જય હો, વાહ ભાઈ ભાઈ, અરે મારો બાબલિયો હરે હા સગનભાઈ, હા ભાઈ ભાઈ જય હો મારો બાબલિયો ભાઈ ભાઈ. આ પ્રેમ ને લાગણી છે, આ આનંદ છે, આ એની વાત છે ભાઈ ભાઈ. બોલો ભગત છેલ્લી ઘડીમાં કે છે માનવ દેહ ધરીને એ કૃષ્ણનો સમીરાતો આખરમાં છે ઉખેડો. ઉખેડો એટલે ધક્કો, ખોટો ધક્કો ખાતો એમ. બોલા ભગત શું કે છે કહે ભગતા કહે ભગત ભોજન રામ એ એક દી ઉડી જવાનો. સગનભાઈ શું બોલો ભગત કે છે કહે ભગત ભોજન રામ એક દી ઉડી જવાનો. એ આ પતંગ નો રંગ પીળો આ છે પંખીડાનો મેળો. લોગ કહે
ધણી એમ કહેતો હતો કે કુળમાંથી કલંક લાગ્યો. મેળતાની મીરા ચિત્તોડના રાજમહેલમાં હાથમાં કરતાલ લઈ અને જ્યારે ભગવાનના પદ ગાતી હતી એટલે મીરાબાઈને શું થાય છે? લોક કહે મીરા ભાઈ બા